ચીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। બે સિસ્ટમના કારણે માવઠું થવાની પૂરી શક્યતા। ગુજરાતમાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે। વાદળોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે, જે ખેડૂતો માટે પરસેવો છૂટી જાય તેવી ખબર છે। ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દેશમાં માવઠાની શક્યતા છે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહી કરી છે કે એક સાથે બે સિસ્ટમ દરિયામાં સક્રિય છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। જો ડિપ્રેશનમાં બને તો ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। બેવડી ઋતુનો અહેસાસ થશે। એ સિસ્ટમો જો ઉપર આવશે, જેમ કે બે ઓફ બેંગાલની વચ્ચેમાં અત્યારે સાઉથમાં આપણે હિન્દ મહાસાગર કે ઇન્ડિયન ઓશન કહેવાય એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે। એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે। એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગ્યું। બીજી તરફ આ વખતે શિયાળો લાંબો ચાલશે। માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવાના એંધાણ છે। 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે। ત્યારે હાલ ગુજરાતમાં 7 દિવસ વાતાવરણ સ્થિર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડી ઘટી છે। સૌથી ઠંડુ શહેર 11 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે, તો અમદાવાદમાં 18 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે। 25 नवंबर से लेकर 1 दिसंबर तक इसमें जो वेदर रहेगा, मौसम रहेगा, शुष्क रहेगा और जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 25 नवंबर से लेकर 1 दिसंबर तक। और जो कोस्टल का पवन का दिशा अभी है, उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है। बीएलओने दबाण वगर काम करवा सरकारनी सूचना। દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બીએલઓને કામનું ભારણ લાગી રહ્યું છે। બીએલઓના ધડાધડ મોત થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને કામના ભારણ વગર કામ કરવા સૂચના આપી છે। મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કામ સરળતાથી દબાણ વગર કરવા સૂચના આપી। કોઈ પણ ઘટના માટે રાજ્યની સરકાર એ દુઃખ વ્યક્ત કરે છે અને ખૂબ સરળતાથી કામ થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનનીય મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે। બીજી તરફ ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળવા લાગી છે। અત્યાર સુધીમાં 21,08,85 સહાય માટેની અરજી કૃષિ વિભાગને મળી છે। જિલ્લા કક્ષાએ 1 લાખ કરતાં વધુ અરજીઓ સ્વીકારી છે। હજારો ખેડૂતોને સહાય ચૂકવવાનું શરૂ પણ થઈ ગયું હોવાની જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે। હવે બીએલઓને કામનું ભારણ ઘટશે, મહેસૂલ પંચાયત મનપાનો સ્ટાફ મદદે ઉતરશે। દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બીએલઓના ટપોટપ મોત થઈ રહ્યા છે। એસઆઈઆરની કામગીરી ભારણરૂપ લાગી રહી છે। ઠેર ઠેરથી વિરોધ પણ ઉઠવા લાગ્યો છે। ત્યારે અમદાવાદમાં બીએલઓના કામનું ભારણ ઘટાડવા નિર્ણય કરાયો છે। અમદાવાદમાં બીએલઓને મોટો સહારો મળશે અને હવે બીએલઓની મદદે મહેસૂલ પંચાયત મનપાનો સ્ટાફ ઉતરશે। બીએલઓને ફોર્મ કલેક્શનથી લઈ ડિજિટલાઇઝેશન સુધી સહાય કરશે મહેસૂલ પંચાયત અને મનપાના કર્મચારીઓ। શહેરમાં કાર્યરત 5,524 બીએલઓને મદદ માટે આશરે 3,000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે। આ કર્મચારીઓ એમ્યુરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે। તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવને કારણે 5 બીએલઓના હાર્ટ એટેકથી મોત અને 1 આત્મહત્યાના બનાવ સામે આવતા નિર્ણય લેવાયો છે। એસઆઈઆરને લઈને ભાજપની મહત્વની બેઠક મળી। રાજ્યમાં એસઆઈઆરની ચાલતી કામગીરીને લઈને ભાજપ પણ હવે મદદે આવ્યું છે। દરેક બૂથ પર ભાજપના નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં એસઆઈઆરને લઈને ભાજપની મહત્વની બેઠક મળી। કમલમ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કડક સૂચના આપી। બીએલ સંતોષીએ તમામ હોદ્દેદારો ધારાસભ્ય સાથે સંકલન કરી યાદી તૈયાર કરવાની સૂચના આપી। કેટલાક મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલાક નિષ્ક્રિય છે। કેટલાક મતદારો બહાર તેની યાદી તૈયાર કરવાનો આદેશ કરાયો। યાદી તૈયાર કરી બહાર બાકી રહેલા મતદારોને સંપર્ક કરો અને ફોર્મ ભરવાનું સૂચન આપ્યું। સૌથી વધુ નિષ્ક્રિય મતદારો એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં હોવાનું બેઠકમાં સામે આવ્યું। અસરવા વિધાનસભા વિસ્તારમાં નિષ્ક્રિય મતદારોના ડેટા ન બન્યા હોવાનું સામે આવ્યું। ત્યારે ભાજપના મતદારો જે બૂથમાંથી ઓછા થયા હોય એમના ફોર્મ ભરવાની કડક સૂચના આપી છે। બીએલઓ પર સંકટ વચ્ચે દાહોદમાં એસઆઈઆરની કામગીરી કરનારનું સન્માન કરાયું।
એક તરફ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીથી બીએલઓ કંટાળી ગયા છે, કામ ટોર્ચર સમાન લાગી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝરને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઝડપી, ચોકસાઈપૂર્ણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરનાર બીએલઓને વધાવી લેવાયા. કાર્યક્રમ દરમિયાન બીએલઓ સહિતની ટીમે પોતાના અનુભવ શેર કર્યા અને ભવિષ્યમાં વધુ અસરકારક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ તરફ મહેસાણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું. જિલ્લામાં 17 શિક્ષકોએ 100% કામગીરી પૂર્ણ કરી. 100% કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું. ચૂંટણી અધિકારી દ્વારા સન્માનપત્ર અપાયા. ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપતા રાજ્યભરમાં વિવાદ વકર્યો. મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ પર ઉતર્યા, ત્યારે કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારની રેલીને બુટલેગરોને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી. તો ગુલાબસિંહે જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ ઉપાડશે. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે. અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ ભાજપ સમર્થિત લોકો હતા. આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે. અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી. ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ. ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ. પોલીસ કર્મીઓના સન્માન સમારોહમાં બોલ્યા ડીજીપી. બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય. ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય. પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવાય. આપણે કામગીરી કરીએ વટ અને આત્મસન્માનથી કરીએ. પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં. આપણે કામગીરી કરીએ, વટથી કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્ત બને. નાની મોટી ભૂલો થતી હશે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે તો બને ડિપાર્ટમેન્ટના લોકો છે. પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારી કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની નથી. યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ and it is your responsibility